નમસ્કાર ગુજરાત, આજના હવામાનના સમાચાર ખૂબ મહત્વના છે કારણ કે ગઈકાલે ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે અને હવે સૌથી મોટો સવાલ એ છે કે ગઈકાલે જ્યાં પાણી વરસ્યું ત્યાં આજે શું થવાનું છે અને જ્યાં ગઈકાલે વરસાદ ઓછો રહ્યો ત્યાં આજે વાદળો શું સંકેત આપી રહ્યા છે। અમદાવાદથી સુરત સુધી, અમરેલીથી ભાવનગર સુધી અને સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત સુધી વરસાદી માહોલે ફરી એકવાર ગુજરાતનું હવામાન બદલી નાખ્યું છે। પરંતુ આજે જે આગાહી સામે આવી રહી છે તેમાં કેટલીક એવી જગ્યાઓના નામ છે જેને સાંભળીને તમે પણ કહેશો કે હવે આ વિસ્તારના લોકોએ ખરેખર સાવચેત રહેવું પડશે। એટલે આજનો આ સંપૂર્ણ હવામાન અહેવાલ શરૂઆતથી અંત સુધી સાંભળજો કારણ કે પહેલા આપણે જાણીશું ગઈકાલે ક્યાં કેટલો વરસાદ પડ્યો, ત્યારબાદ વાત કરીશું આજે ક્યાં વરસાદનું જોર વધી શકે છે અને અંતમાં જાણીશું કે આગામી દિવસોમાં આ વરસાદી સિસ્ટમનો પ્રભાવ કેટલો રહી શકે છે। સૌથી પહેલા વાત કરીએ સુરતની કારણ કે ગઈકાલના 24 કલાકમાં સુરત સ્ટેશન પર 154.4 મિલીમીટર એટલે કે લગભગ 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। આ આંકડો માત્ર સામાન્ય વરસાદ નથી પરંતુ વરસાદની મજબૂત ગતિવિધિ બતાવે છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે અને આઈએમડીના અહેવાલમાં સુરત સહિત કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પણ નોંધાયો હોવાનું જણાવ્યું છે। એટલે સુરતના લોકોને આજે પણ હવામાનને હળવાશથી લેવાનું નથી। ગઈકાલે રસ્તાઓ પર પાણી ભરાયા હોય, નદી નાળામાં પાણી વધ્યું હોય કે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં મુશ્કેલી ઊભી થઈ હોય તો આજે ફરી વરસાદ થાય તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે। અને મિત્રો, સુરત પછી જે શહેરની વાત આવી રહી છે ત્યાં ગઈકાલે પણ સારો વરસાદ નોંધાયો હતો અને આજે પણ આગાહીમાં ખાસ ધ્યાન ખેંચે છે વાત છે અમદાવાદની। મિત્રો, અમદાવાદમાં ગઈકાલના 24 કલાકમાં 68.7 મિલીમીટર વરસાદ નોંધાયો છે એટલે લગભગ 2.7 ઇંચ જેટલો વરસાદ અમદાવાદમાં આજનું હવામાન પણ ખૂબ મહત્વનું છે કારણ કે આઈએમડીના આજના અહેવાલ પ્રમાણે અમદાવાદમાં સામાન્ય રીતે વાદળછાયું આકાશ રહેવાની સાથે વરસાદ અને ગાજવીજના કેટલાક ઝાપટા પડી શકે છે અને કેટલાક સમયે ભારે વરસાદની શક્યતા પણ દર્શાવવામાં આવી રહી છે। એટલે ગઈકાલનો વરસાદ માત્ર ગઈકાલની વાત બનીને પૂરો થઈ ગયો એવું માનવાની ભૂલ ન કરશો। આજે ફરી અમદાવાદના આકાશમાં વાદળો ઘેરાય અને વરસાદનું જોર વધે તો શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ફરી જોવા મળી શકે છે। અને હવે મિત્રો, અમદાવાદના આ સમાચાર વચ્ચે એક વાત ખાસ નોંધવા જેવી છે કે ગઈકાલે અમદાવાદમાં 68.7 મિલીમીટર વરસાદ નોંધાયો છે પરંતુ આજની આગાહીમાં અમદાવાદને ભારેથી અતિભારે વરસાદની શક્યતા ધરાવતા વિસ્તારોમાં સામેલ કરવામાં આવ્યું છે। એટલે આજે વરસાદનું પ્રમાણ ગઈકાલ કરતા પણ વધારે થઈ શકે કે નહીં તે સ્થાનિક વાદળોની ગતિવિધિ પર આધાર રાખશે પરંતુ સાવચેતીની જરૂરિયાત ચોક્કસ વધી ગઈ છે। જો તમે અમદાવાદમાં છો તો ખાસ કરીને પાણી ભરાતા રસ્તા, અંડરપાસ અને નીચાણવાળા વિસ્તારોમાં બહાર નીકળતી વખતે સાવચેત રહેજો। હવે આવીએ અમરેલી તરફ અને અમરેલીના લોકો માટે આજે પણ આજનો દિવસ પણ તેમના માટે ખૂબ જ મહત્વનો બની શકે છે। ગઈકાલે અમરેલી સ્ટેશન પર 68 મિલીમીટર વરસાદ નોંધાયો એટલે કે 2.7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। આઈએમડીના અહેવાલમાં અમરેલી જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો હોવાનું દર્શાવવામાં આવ્યું છે અને આજની આગાહીમાં અમરેલી માટે કેટલાક સ્થળોએ ભારેથી ભારે વરસાદથી લઈ અને વેરી હેવી રેઇનની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। એટલે અમરેલીમાં ગઈકાલે જે વરસાદ થયો તે પછી આજે ફરી વરસાદી ગતિવિધિ વધે તો નીચાણવાળા વિસ્તારો, નાના નાળા અને ખેતરોમાં પાણી ભરાવાની સ્થિતિ અંગે ખાસ ધ્યાન આપવું પડશે। અમરેલી ઉપરાંત સૌરાષ્ટ્રના બીજા વિસ્તારોની વાત કરીએ તો ભાવનગરમાં ગઈકાલે 89.1 મિલીમીટર વરસાદ નોંધાયો એટલે લગભગ 3.5 ઇંચ જેટલો વરસાદ, રાજકોટમાં 28.8 મિલીમીટર, સુરેન્દ્રનગરમાં 149.6 મિલીમીટર, મહુવામાં 93.2 મિલીમીટર અને અમરેલીમાં 68 મિલીમીટર વરસાદ નોંધાયો છે। આ આંકડા બતાવે છે કે સૌરાષ્ટ્રના દરેક વિસ્તારમાં વરસાદ એક સરખો રહ્યો નથી। ક્યાંક વરસાદનું જોર ઘણું વધારે રહ્યું છે તો ક્યાંક પ્રમાણ ઓછું રહ્યું છે પરંતુ આજે જે આગાહી છે તે ખાસ ધ્યાન ખેંચે છે કારણ કે સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, મોરબી અને બોટાદ જેવા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। હવે મિત્રો, અહીંથી આજના હવામાન સમાચારનો સૌથી મહત્વનો ભાગ શરૂ થાય છે કારણ કે ગઈકાલે વરસાદ પડ્યો એ વાત તો આપણે જાણી લીધી પરંતુ આજે ક્યાં વરસાદનું જોર વધી શકે છે એ જાણવું વધારે જરૂરી છે। આઈએમડીના આજના અહેવાલ પ્રમાણે ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ સુધી અનેક વિસ્તારોમાં વરસાદ અને ગાજવીજ સાથેના ઝાપટાની શક્યતા છે પરંતુ કેટલાક વિસ્તારો એવા છે જ્યાં ભારે વરસાદથી લઈને અત્યંત ભારે વરસાદ સુધીની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો આજે
સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, મોરબી અને બોટાદમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ વાતને હળવાશથી ન લેવી જોઈએ, ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં પહેલેથી જ વરસાદ પડી ચૂક્યો છે, કારણ કે જમીન પહેલેથી ભીની હોય, નદી નાળામાં પાણી હોય અને ફરી થોડા કલાકોમાં ભારે વરસાદ પડે તો પાણીના નિકાલની સમસ્યા વધી શકે છે. એટલે સૌરાષ્ટ્રના લોકો માટે આજે ખાસ સાવચેતીનો દિવસ બની શકે છે. અને મિત્રો, હવે રાજકોટની વાત કરીએ. ગઈકાલે રાજકોટમાં 28.8 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, પરંતુ આજે રાજકોટને પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા ધરાવતા વિસ્તારોમાં સ્થાન આપવામાં આવ્યું છે. એટલે ગઈકાલે રાજકોટમાં વરસાદ ઓછો રહ્યો હોય તો પણ આજે હવામાનને લઈને બેદરકારી કરવી નહીં. ઘણી વખત વરસાદી સિસ્ટમ એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં ખસે છે અને થોડા કલાકોમાં જ વરસાદનું પ્રમાણ બદલાઈ જાય છે. એટલે રાજકોટમાં બપોર પછી કે સાંજના સમયે આકાશ અચાનક ઘેરાય તો ખાસ સાવચેતી રાખવી. હવે ભાવનગર, ગઈકાલે ભાવનગરમાં 89.1 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. આજે ભાવનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. એટલે ભાવનગરના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ ખાસ ધ્યાન રાખવું. જો વરસાદ સતત ચાલુ રહે તો રસ્તાઓ પર પાણી ભરાવાની સાથે સ્થાનિક નદી નાળાઓમાં પણ પાણીનું પ્રમાણ વધી શકે છે. મોરબી અને બોટાદ માટે પણ આજની આગાહી મહત્વપૂર્ણ છે. બંને વિસ્તારોમાં આજે ભારે વરસાદથી લઈને અતિભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. એટલે જો તમે આ વિસ્તારોમાં છો તો નદી નાળા કે કોઝવે કે પાણીના પ્રવાહના રસ્તા નજીક અનાવશ્યક રીતે જવાનું ટાળી દેજો. ખાસ કરીને વરસાદ શરૂ થયા પછી પાણીનો પ્રવાહ કેટલો છે તેનો અંદાજ માત્ર આંખે જોઈને ન લગાવવો. હવે વાત કરીએ સુરેન્દ્રનગરની. ગઈકાલે સુરેન્દ્રનગર સ્ટેશન પર 149.6 મિલીમીટર વરસાદ નોંધાયો છે. એટલે લગભગ 5.9 ઇંચ જેટલો વરસાદ. આ ખૂબ મોટો આંકડો છે અને આજે પણ સુરેન્દ્રનગર માટે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. એટલે અહીં ખાસ સાવચેત રાખવાની જરૂર છે, સાવચેત રહેવાની પણ જરૂર છે. ગઈકાલે જે વિસ્તારમાં પાણી ભરાયા હોય ત્યાં આજે ફરી વરસાદ પડે તો પાણી ઉતરવામાં સમય લાગી શકે છે. એટલે સ્થાનિક લોકો માટે તંત્રની સૂચનાઓનું પાલન કરવું ખૂબ મહત્વનું રહેશે. હવે મિત્રો, સૌરાષ્ટ્રમાંથી થોડું આગળ વધીને મધ્ય ગુજરાત તરફ આવીએ. વડોદરામાં ગઈકાલે 66.4 મિલીમીટર વરસાદ નોંધાયો, એટલે લગભગ 2.6 ઇંચ. આજે વડોદરા અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી ગતિવિધિ રહેવાની શક્યતા છે. જો વરસાદનું જોર વધે તો શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. એટલે વડોદરાના લોકો માટે ખાસ કરીને રસ્તા પર વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે. ખેડા અને આણંદ તરફ ગઈકાલે વરસાદી ગતિવિધિ મજબૂત બની રહી હતી. આઈએમડીના અહેવાલમાં ખેડા અને આણંદમાં ભારેથી લઈને અત્યંત ભારે વરસાદના વિસ્તારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે આ વિસ્તારોમાં પણ આજે ફરી વરસાદ થાય તો પાણીના નિકાલ અને નીચાણવાળા વિસ્તારો પર ખાસ નજર રાખવી જરૂરી છે. હવે દક્ષિણ ગુજરાત તરફ ફરી એકવાર નજર કરીએ, કારણ કે અહીં ગઈકાલે વરસાદનો જોર સૌથી વધુ જોવા મળ્યો. સુરત ઉપરાંત તાપી, નવસારી, ભરૂચ, ડાંગ અને વલસાડમાં પણ અત્યંત ભારે વરસાદ નોંધાયો હોવાનું આઈએમડીએ જણાવ્યું છે. એટલે દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની અસરને લઈને ખાસ સાવચેતી જરૂરી છે. જો તમે સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ કે ભરૂચ વિસ્તારમાં રહો છો તો નદી નાળા, નીચાણવાળા વિસ્તાર અને પાણી ભરાયેલા રસ્તાઓ અંગે ખાસ ધ્યાન રાખજો. સુરતની વાત ફરી કરીએ તો 154 મિલીમીટર વરસાદનો આંકડો ગઈકાલના 24 કલાકમાં નોંધાયો છે. એટલે 6 ઇંચથી પણ વધુ વરસાદ. આટલા વરસાદ બાદ જો આજે ફરી ભારે વરસાદ પડે તો પાણીના નિકાલની વ્યવસ્થા પર મોટો ભાર આવી શકે છે. એટલે સુરતના લોકોને ખાસ સલાહ છે કે વરસાદનું જોર વધે ત્યારે બિનજરૂરી મુસાફરી ન કરવી. તાપી અને નવસારીમાં પણ ગઈકાલે અત્યંત ભારે વરસાદ નોંધાયો હોવાનું આઈએમડીના અહેવાલમાં જણાવાયું છે. ભરૂચ અને ડાંગમાં પણ ભારે વરસાદની સ્થિતિ રહી. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં ચોમાસાની આ સિસ્ટમ ખૂબ સક્રિય રહી છે અને હવે સવાલ એ છે કે આજે વરસાદનું જોર ઘટશે કે ફરી વધશે. આજની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ અને ગાજવીજ સાથેના ઝાપટાની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતા છે. હવે મિત્રો, ઉત્તર ગુજરાત તરફ આવીએ. બનાસકાંઠા, વાવથરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિતના વિસ્તારોમાં આજે વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે, ખાસ કરીને સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી અને આસપાસના વિસ્તારોમાં ગઈકાલે પણ વરસાદી ગતિવિધિ નોંધાઈ હતી. ગાંધીનગરમાં ગઈકાલે 63 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, એટલે લગભગ 2.5 ઇંચ જેટલો વરસાદ. આજે ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી ગતિવિધિ ચાલુ રહેવાની શક્યતા છે. અમદાવાદની જેમ ગાંધીનગરમાં પણ જો ટૂંકા સમયમાં વરસાદનું જોર વધે તો શહેરના
રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા થઈ શકે છે. હવે મિત્રો એક વાત અહીં ખાસ ધ્યાન રાખજો, આજની આગાહીમાં માત્ર વરસાદ જ નથી પરંતુ ગાજવીજ સાથે પવનની પણ શક્યતા છે. આઈએમડીએ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ, વીજળી અને આશરે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની સપાટીએ પવનની શક્યતા દર્શાવી છે. એટલે વરસાદ દરમિયાન ઝાડ નીચે ઉભા રહેવું, વીજળીના થાંભલા નજીક રહેવું અથવા ખુલ્લા મેદાનમાં ઉભા રહેવાનું ટાળી દેજો. હવે ફરી વાત કરીએ ખેડૂતોની. ગઈકાલે જે સારો વરસાદ પડ્યો છે ત્યાં ખેડૂતો માટે આ વરસાદ એક તરફ રાહત લઈને આવ્યો છે. બીજી બાજુ જોઈએ તો આજે ફરી વરસાદ પડે તો ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા પણ થઈ શકે છે. એટલે ખેતરમાં પાણીના નિકાલ માટેના માર્ગો ખુલ્લા છે કે નહીં તે તપાસી લેવું, પશુઓને પણ સુરક્ષિત જગ્યાએ રાખવા, વરસાદ દરમિયાન વીજળી અને ખુલ્લા વાયરથી ખાસ સાવચેતી રાખવી. મિત્રો હવે વાત કરીએ કચ્છની. કચ્છના અનેક વિસ્તારોમાં પણ આજે વરસાદી ગતિવિધિની શક્યતા છે. આઈએમડીની આગાહીમાં કચ્છ માટે પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. કચ્છમાં વરસાદનું પ્રમાણ અન્ય વિસ્તારો કરતા અલગ હોઈ શકે છે, પરંતુ જો સ્થાનિક રીતે ભારે વરસાદ થાય તો નીચાણવાળા રસ્તાઓ અને નદી નાળા પર અસર થઈ શકે છે. દ્વારકા, પોરબંદર, જામનગર, જુનાગઢ અને ગીર સોમનાથ તરફ પણ આજે વરસાદી માહોલ રહેશે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકો માટે ખાસ સલાહ છે કે હવામાનની સ્થિતિ ખરાબ હોય ત્યારે દરિયાની નજીક જવાનું ટાળવું અને માછીમારો કે દરિયાઈ પ્રવૃત્તિ અંગે સત્તાવાર સૂચના હોય તેનું પાલન કરવું. હવે મિત્રો એકદમ મહત્વની વાત, ગઈકાલે ગુજરાતમાં ચોમાસું ખૂબ જ સક્રિય રહ્યું. આઈએમડીના અહેવાલમાં ગુજરાત રીઝન અને સૌરાષ્ટ્ર કચ્છ બંનેમાં ચોમાસું વગેરે હોવાનું જણાયું છે. એટલે વરસાદી સિસ્ટમ માત્ર એક નાના વિસ્તાર પૂરતી સીમિત નથી, રાજ્યના અનેક ભાગોમાં વરસાદ થયો છે અને આ જ કારણ છે કે આજે પણ હવામાનને લઈને સાવચેતી રાખવી જરૂરી છે. કારણ કે જ્યારે જમીન પહેલેથી જ ભીની હોય અને ફરી ભારે વરસાદ પડે ત્યારે પાણી ઝડપથી ભરાઈ શકે છે, નદી નાળામાં પ્રવાહ વધે છે અને રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા વધી શકે છે. હવે અમદાવાદની વાત ફરી એકવાર, આજે અમદાવાદમાં સામાન્ય રીતે વાદળછાયું આકાશ અને વરસાદી ઝાપટા રહેવાની શક્યતા છે, પરંતુ આઈએમડી અમદાવાદ માટે ક્યાંક ભારે વરસાદની શક્યતા પણ દર્શાવી છે. એટલે અમદાવાદના લોકોએ ખાસ કરીને બપોરથી સાંજ સુધી હવામાનમાં થતા ફેરફાર પર નજર રાખવી. જો અચાનક કાળા વાદળો ઘેરાય અને ગાજવીજ શરૂ થાય તો બહારની મુસાફરી ટાળી દેવી. સુરતના લોકો માટે પણ આજે સાવચેતી ખૂબ મહત્વની છે. ગઈકાલે જ 154.4 મિલીમીટર વરસાદ નોંધાયો અને આજે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદી ગતિવિધિ ચાલુ રહેવાની શક્યતા છે. એટલે પાણી ભરાયેલા રસ્તા પર વાહન લઈને પસાર થવાનું ટાળવું. જો રસ્તો બંધ કરવામાં આવ્યો હોય તો બેરીકેડ તોડીને આગળ જવાનો પ્રયાસ ન કરવો. અમરેલીના લોકો માટે આજે ખાસ વાત એ છે કે ગઈકાલે 68 મિલીમીટર વરસાદ પછી આજે ફરી વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. એટલે ગામડાના રસ્તા, નાળા અને ખેતરોની સ્થિતિ પર ધ્યાન રાખવું. ખાસ કરીને જે કાચા રસ્તા હોય ત્યાં ભારે વરસાદ પછી વાહન લઈને જવાનું ટાળી દેજો. મિત્રો હવે પ્રશ્ન આવે છે કે આવતીકાલે શું થશે? આઈએમડીના આજના અહેવાલ પ્રમાણે 2 ઓગસ્ટ એટલે કે આજે 2 ઓગસ્ટ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ અને ગાજવીજ સાથેના ઝાપટા ચાલુ રહેવાની શક્યતા છે અને આજે 2 ઓગસ્ટે પણ ઉત્તર ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ વરસાદી ગતિવિધિ રહેવાની શક્યતા છે. ત્યારબાદ 3 ઓગસ્ટ સુધી વરસાદનું પ્રમાણ કેટલાક વિસ્તારોમાં ઘટી શકે છે, પરંતુ સંપૂર્ણપણે વરસાદ બંધ થઈ જશે એવું નથી. 3 ઓગસ્ટે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાની શક્યતા છે અને ત્યારબાદ પણ છૂટાછવાયા વરસાદની ગતિવિધિ ચાલુ રહી શકે છે. એટલે ગુજરાતમાં ચોમાસાનો માહોલ હજુ યથાવત રહેવાનો છે. અને મિત્રો અહીં એક હૂક જેવી વાત યાદ રાખજો કે ગઈકાલે વરસાદ પડ્યો એટલે આજે પણ એ જ જગ્યાએ એટલો જ વરસાદ પડશે એવું નથી. વરસાદી વાદળો જ્યાં સુધી પહોંચે છે ત્યાં સુધીમાં સ્થિતિ બદલાઈ શકે છે. એટલે આજની આગાહીને સ્થાનિક સ્થિતિ સાથે જોડીને જોવી ખૂબ જરૂરી છે. હવે એક નજર કરીએ ગઈકાલના મહત્વના વરસાદી આંકડાઓ પર. સુરતમાં 154.4 મિલીમીટર, સુરેન્દ્રનગર 149.6 મિલીમીટર, મહુવામાં 3.2 મિલીમીટર, ભાવનગરમાં 89.1 મિલીમીટર, અમરેલીમાં 68 મિલીમીટર, અમદાવાદમાં 68.7 મિલીમીટર, ગાંધીનગરમાં 63 મિલીમીટર, વડોદરામાં 66.4 મિલીમીટર અને રાજકોટમાં 28.8 મિલીમીટર વરસાદ નોંધાયો છે. આ આંકડા આઈએમડીના મિત્રો 2 ઓગસ્ટના સવારે 8:30 વાગ્યાના અવલોકન પ્રમાણે છેલ્લા 24 કલાકના છે. 1 ઓગસ્ટના સવારે 8:30 વાગ્યાના અવલોકન પ્રમાણેના છેલ્લા 24 કલાકના છે. આ આંકડામાં સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાતમાં વરસાદનું વિતરણ ખૂબ અસમાન રહ્યું છે. ક્યાંક 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે તો ક્યાંક 1 થી 3 ઇંચની આસપાસ રહ્યો છે. એટલે આખા ગુજરાત માટે એક જ પ્રકારની પરિસ્થિતિ છે એવું કેવું યોગ્ય નહીં બને. હવે જો તમે આજે બહાર નીકળવાના હોવ તો 3 વાત યાદ રાખજો. પહેલી વાત, ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળો. બીજી વાત, પાણી ભરાયેલા રસ્તા પરથી પસાર ન થાવો, ખાસ કરીને પાણીનો પ્રવાહ ચાલુ હોય ત્યારે. અને ત્રીજી વાત, ગાજવીજ દરમિયાન વૃક્ષ અને વીજ થાંભલા અને ખુલ્લા મેદાનથી
દૂર રહો. અને જો તમે ખેડૂત છો તો આજે વરસાદના પ્રમાણ કરતા પાણીના નિકાલ પર વધારે ધ્યાન આપજો. ખેતરમાં પાણી લાંબા સમય સુધી ભરાઈ રહેતું હોય તો તેનો નિકાલ કરવાની વ્યવસ્થા કરવી, પશુઓને સુરક્ષિત રાખવા અને જો સ્થાનિક તંત્ર તરફથી કોઈ ચેતવણી આપવામાં આવે તો તેને અવગણવી નહીં. મિત્રો, આજે ગુજરાતના હવામાનમાં સૌથી મોટી વાત એ છે કે વરસાદી સિસ્ટમ હજુ સક્રિય છે. ગઈકાલે ભારે વરસાદ થયો છે અને આજે પણ અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. ખાસ કરીને અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, મોરબી અને બોટાદ માટે ભારેથી ભારે વરસાદની આગાહી છે. જ્યારે અમરેલી સહિતના કેટલાક સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને ભરૂચ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ગતિવિધિ ચાલુ રહેવાની શક્યતા છે. તો મિત્રો, હવે અંતમાં આખા સમાચારનો સાર એક જ વાક્યમાં કહીએ તો ગઈકાલે ગુજરાતમાં મેઘરાજાએ અનેક વિસ્તારોમાં જોરદાર હાજરી નોંધાવી છે અને આજે પણ વરસાદી માહોલમાંથી રાજ્યને સંપૂર્ણ રાહત મળવાની શક્યતા નથી. કેટલાક વિસ્તારોમાં તો આજે ગઈકાલ કરતા પણ વધુ સાવચેત રહેવાની જરૂર છે. અમદાવાદના લોકો ધ્યાન રાખજો, કારણ કે આજે ભારે વરસાદનો ઝાપટો આવી શકે છે. સુરતના લોકો ખાસ સાવચેત રહેજો, કારણ કે ગઈકાલે જ 154.4 મિલીમીટર વરસાદ નોંધાયો છે અને ફરી વરસાદ થાય તો પાણી ભરાવાની સ્થિતિ ગંભીર બની શકે છે. અમરેલીના લોકો પણ સાવધાન રહેજો. ગઈકાલે 68 મિલીમીટર વરસાદ બાદ આજે ફરી વરસાદી ગતિવિધિની શક્યતા છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, મોરબી અને બોટાદના લોકોને આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે આ વિસ્તારો માટે ભારેથી ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના લોકો નદી, નાળા અને નીચાણવાળા વિસ્તારો પર નજર રાખજો. ઉત્તર ગુજરાતના લોકો પણ ગાજવીજ સાથેના વરસાદ દરમિયાન સાવચેતી રાખજો. અને ગુજરાતના ખેડૂતો વરસાદને આશીર્વાદ માનો, પરંતુ પાણીના નિકાલને ક્યારેય અવગણશો નહીં, કારણ કે વરસાદ કેટલો પડ્યો એ મહત્વનું છે જ, પરંતુ વરસાદ પછી પાણી ક્યાં જાય છે એ પણ એટલું જ મહત્વનું છે. આજના સંપૂર્ણ હવામાન અહેવાલમાં આપણે ગઈકાલે ક્યાં કેટલો વરસાદ પડ્યો, આજે ક્યાં વરસાદનું જોર રહી શકે છે અને આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં શું ફેરફાર થઈ શકે છે તેની સંપૂર્ણ માહિતી મેળવી. હવામાન ઝડપથી બદલાઈ શકે છે, એટલે નવીનતમ સત્તાવાર આગાહી પર નજર રાખવી જરૂરી છે. જો તમારા વિસ્તારમાં વરસાદ ઓછો હોય તો પણ સાવચેતી રાખજો, કારણ કે આગળના થોડા કલાકોમાં સ્થિતિ બદલાઈ શકે છે. અને જો તમારા વિસ્તારમાં પહેલેથી જ ભારે વરસાદ થયો હોય તો વધુ વરસાદની સ્થિતિમાં પાણી ભરાવા અને સ્થાનિક પૂર પરિસ્થિતિથી સાવચેત રહેજો. આકાશમાં વાદળો છે, ચોમાસું સક્રિય છે અને ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ ચાલુ છે, એટલે આજે એક જ સલાહ, વરસાદને માણો પરંતુ સાવચેતી સાથે. નદી નાળા પાસે ન જશો, પાણી ભરાયેલા રસ્તા પાર ન કરશો, ગાજવીજ દરમિયાન ખુલ્લામાં ન રહેશો અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરશો. આજના ગુજરાતના હવામાન સમાચાર અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું ગુજરાતના હવામાનની નવી અપડેટ સાથે, જે વાત કરીશું કે આજે આખરે કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો અને કયા વિસ્તારમાં મેઘરાજાએ સૌથી વધુ જોર બતાવ્યું. ત્યાં સુધી સાવધાન રહો, સુરક્ષિત રહો અને તમારા પરિવારનું ધ્યાન રાખો. જય ગરવી ગુજરાત.